આપણા દાદી અને નાનીના વખતમાં છે ને ચાળી અને કણકી અને ચોખા ને મોટા મોટા જે ચોખા નીકળ્યા હોય ને એમાંથી પછી મારી મમ્મી પણ એ જ રીતે કરતા, જે રીતે મારી નાની કરતા ને એ રીતે પછી મારા મમ્મી પણ એ રીતે કરતા ને આપણે એનામાંથી શીખીને આપણે મમ્મી કરતી એમ આપણે કરીએ. હવે અત્યારે આમાંથી વરાળ નીકળે છે, તમને દેખાતી હોય તો. આપણું એનર્જી ડ્રિંક બનાવી અને આપણે આવ્યા છીએ. સૂર્યના પાછળથી કિરણ મારા ઉપર પડે છે. એનો રાઈસ વોટર તો બનાવ્યું નહીં, પણ અત્યારે મેં છે ને એનીથી ફેસ વોશ કરી નાખ્યો. વાગ્યા છે 6:45 અને આપણે આવી ગયા છીએ અત્યારમાં ધાબા ઉપર. આમાંથી વરાળ નીકળે છે, તમને દેખાતી હોય તો. આપણે ગરમ પાણી અને એમાં હળદર નાખીને લઈને આવ્યા છીએ. આપણું એનર્જી ડ્રિંક બનાવી અને આપણે આવ્યા છીએ. હજી સૂર્યનારાયણ દેખાતા નથી. કેટલું સરસ મજાનું એકદમ શાંત વાતાવરણ, પંખીડાનો કલરવ, મોરલા બોલે છે મસ્ત મજાના, પંખીડા બોલતા હોય. સવારનો તો વ્યૂ જ કંઈક અલગ હોય. બોડીને ડિટોક્સ કરવા માટે આ છે ને મારા માટે એનર્જી ડ્રિંક છે. ગ્લાસ થઈ ગયો છે ફિનિશ ને સૂર્યનારાયણ દાદા હવે દેખાય છે થોડા થોડા. ચાલો બતાવું તમને. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ. અને બ્લોગની શરૂઆત કરતાં પહેલાં બધાને મારા બાપા સીતારામ. તો મોર્નિંગના 6:45 વાગ્યા છે ને આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. નાહી ધોઈ કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આપણું એનર્જી ડ્રિંક પણ પીવાઈ ગયું છે. અને સવારમાં આપણે છે ને આવી ગયા છીએ ધાબા ઉપર. આજ તો મને છે ને આમાં ઢબુએ 4:30 વાગ્યામાં જગાડી દીધી છે. 5 વાગે ઓલરેડી જાગવાનું હતું. 4:30 વાગ્યામાં ઢબુ ભૂખી થઈ છે ને તે મારી પાસે આવીને માંડી મચ્છરદાનીમાં માંડી ધડબડાટી બોલાવવા. મચ્છરદાની ખોલવું ત્યારે થાય. મચ્છરદાની જો ખોલવું નહીં તો નખ મારીને તોડી નાખે. એટલે ભૂખી થાય એટલે પછી મંડે ધડબડાટી બોલાવવા. પછી મેં એને 4:30 ભૂંગરા દીધા તો ભૂંગરા ખાધા. પછી પાછી દૂધ હાટુથી રાયડો હતી. પછી દૂધ ગરમ કરીને આપ્યું મેં એને. પછી દૂધ પીધું, પછી શાંત પડી ને આજ તો 5 વાગ્યામાં જાગવાનું હતું. ભાવેશને જવાનું હતું ચણા લઈને યાર્ડમાં. સાંજે તો એ ચણા મેં તમને કાલના વિડીયોમાં વાત કરી, ચણા ભરવાના હતા અને ચણા યાર્ડમાં નાખવા જવાના હતા. તો સાંજે તો એ ભરી અને ચણા યાર્ડમાં નાખી આવ્યા હતા. ત્યારે વારો આવવાનો હોય ને એટલે ગયા છે. તો સવારમાં એને વહેલું જવાનું હતું. તો એ પછી 5 વાગે જાગ્યા. નાવા ધોવાનું, ધૂપ દેવાનું એ બધું એને કર્યું ને પછી મેં એને નાસ્તાનું કરી દીધું. તો એ નાસ્તો કરીને પછી 5:30 પોણા 6 વાગે કંઈક ગયા છે. 6 વાગે કંઈક ગયા છે એ. તો હવે તો યાર્ડમાં વારો આવે તે પછી ઘરે આવે ત્યાં સુધી તો એ ન આવે. એટલે એ ત્યાં જવા માટે નીકળી ગયા છે. હું મારું એનર્જી ડ્રિંક લઈને અહીંયા આવતી રહી છું. ચાલો, તો આપણું એનર્જી ડ્રિંક પણ ફિનિશ થઈ ગયું છે. ને આજે તો છે હનુમાન જયંતિ. હનુમાન જયંતિની મારા પૂરા પરિવાર તરફથી તમને હાર્દિક શુભકામના. અને મારા હનુમાન દાદુ તમારા બધા જની મનોકામના પૂર્ણ કરે એ મારા હનુમાન દાદુ પાસે પ્રાર્થના. આજે તો બગદાણામાં પણ એટલો જલસો હશે. હમણાં હુકમ નથી થયો, 3 વર્ષથી હું નહીં ગઈ હોય. બાકી તો વર્ષો અમે છે ને બગદાણામાં હોય જ. એટલે હનુમાન જયંતિના દિવસે નહીં, પણ બાકી હોય ખરી. એમ કે વર્ષમાં એકવાર તો અમે જઈ આવીએ જ. હમણાં હુકમ નથી થતો તો 3 વર્ષ 4 વર્ષથી થઈ ગયા છે, પણ આપણે બગદાણાના દર્શન નથી કર્યા. પણ આપણે તો બગદાણા આપણે તો ઘરે જ છીએ. આપણું બગદાણા તો આપણે તો બાપાને અહીંયા બેસાડ્યા જ છીએ. એટલે એનો કોઈ અફસોસ નથી. રાત દિવસ આપણે એનું નામ પણ જપ કરતા હોઈએ જ છીએ. આપણા મોર્નિંગની શરૂઆત જ બાપા સીતારામથી થાય છે, એ તો બધાને ખબર જ છે. આજ તો અયોધ્યામાં, બગદાણામાં, સાળંગપુરમાં બધે જલસો હશે. કેમ કે આજ તમારા હનુમાન દાદુની જન્મ જયંતિ છે. કેટલો મસ્ત મજાનો ધાબા પરથી મોર્નિંગનો વ્યૂ દેખાય છે. સૂર્યના પાછળથી કિરણ મારા ઉપર પડે છે અને આ આપણે પંખીડાનો કલરવ કંઈક અજુબ જ નજારો લાગે.
આવું તો ક્યારેક જ જોવા મળે, બાકી તો અંદર ને અંદર આપણે હોય નીચે એટલે કાંઈ આવું જોવા ન મળે. પણ ક્યારેક ક્યારેક ધાબા ઉપર અત્યારમાં આવીએ ને આવ્યું જોઈએ ને તો એમ થાય કે નહીં, ભગવાને હા બધી જ ખુશી આપણને જ આપી દીધી. તો સૂર્યનારાયણ દાદા છે ને એકદમ જો આપણી નજીક આવી ગયા છે, તમે જોઈ શકો છો. ચાલો તો વાગ્યા છે 7:15 અને આપણે ધાબા પરથી આવી ગયા છીએ નીચે. અને અત્યારમાં ભાવેશનો કોલ પણ આવી ગયો છે. હજી હું ધાબા ઉપર હતી ને ત્યાં જ ભાવેશનો કોલ આવી ગયો તો યાર્ડમાંથી કે આપણા ચણા ચોખાઈ ગયા છે ને વારો પણ આવી ગયો છે. તો ભાવેશ હમણાં પછી આવતા પણ રહેશે. હવે ગામમાં કદાચ એને કંઈ કામ હશે લેવા કરવાનું તો ખોટી થશે, એ શાકભાજી લેવા જશે તો એમ ખોટી થશે. બાકી તો હવે તો કાંઈ બીજું કાંઈ કામ નથી, વારો આવી ગયો એટલે આવતા રહેશે. ઘરે તો ન આવે પણ સીધા વયા જશે વાડીએ ને શાકભાજી બધું લાવશે ને તો પછી બધું લઈ આવશે. બપોર આવશે ત્યારે એને સોપારીને એવું કંઈ જો દુકાનનું કંઈ લેવાનું હશે તો એ લેતા આવશે બધું, એટલે એમ ખોટી થશે. બાકી તો હવે તો વારો આવી ગયા એટલે બીજું તો કાંઈ કામ નથી. એને નાસ્તો કરીને ગયા છે, નહીં તો વળી ખોટી થાય નાસ્તો કરવા માટે. ચાલો તો વાગ્યા છે 8:30 અને અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. તો આવી જાવ બધા નાસ્તો કરવા માટે. ને નાસ્તામાં છે ને આપણે જો હું તમને બતાવું, નાસ્તામાં છે ને આપણે કાલે જે ચેવડો બનાવ્યો હતો ને એ ચેવડો લઈને બેઠા છીએ. ને રકાબીમાં જે ચા મેં લીધો ને તે દુકાનમાં ઘરાક આવી ગયા, જે 10-15 મિનિટ ખોટી થઈને આવી ગઈ છું. અને ચા થઈ ગયો છે એકદમ ઠંડો. તો હાલો ઠંડો ઠંડો ચા અને સાથે ચેવડો. આજે તો આજનો નાસ્તો કંઈક અમારે આવો છે, જેને ચાલી આવી જાવ નાસ્તો કરવા માટે. ચાલો તો વાગ્યા છે 10:30 અને આપણે દુકાનની સાફ સફાઈ પ્રોપર બધી થઈ ગઈ છે ને ઘરના રૂટીન પણ ફિનિશ થઈ ગયા છે. અને હવે છે ને આપણે બનાવવાની છે રસોઈ. ને ભાવેશ હજી જામજોધપુરથી આવ્યા જ નથી, એટલે આવશે એટલે હવે તો સીધા ટિફિન લેવા જ આવશે. તો આપણે છે ને રસોઈ બનાવી અને કમ્પ્લીટ રાખીએ, એટલે પછી ભાવેશ આવે ને તો પછી એને વેટ ન કરવી અને પછી ટિફિન લઈને એને સીધું નીકળવાનું જ રહીએ. તો 10:30 વાગી ગયા છે. બધું હાથ પગ મોઢા ધોઈ આવીએ અને પછી છે ને હવે આપણે રસોઈ બનાવવા વર્ગી જઈએ, એટલે રસોઈ થઈ જાય કમ્પ્લીટ. તો ચાલો હવે છે ને હું રસોઈ બનાવી લઉં અને પછી આપણે મળશું. ચાલો તો વાગ્યા છે 12:30 અને હજી કંઈ તડકા જેવું નામ છે નહીં, એકદમ વાદળછાયું વાતાવરણ છે ને ફૂલ પવન છે. હજી 4 તારીખ સુધીની આગાહી છે, એટલે વાતાવરણ તો ડેઈલી આવું જ હોય. નીકળે વચ્ચે તડકી નીકળી જાય એવું નથી, એટલે વરસાદની જ હોય તડકી, પણ એમ નહીં કે અત્યારે ઉનાળાની તડકી હોય. એટલે એકદમ વાદળછાયું છે. નહીંતર તો અહીંયા ફળિયામાં અત્યારે બેસાય ને ધોમ તડકો હોય. આપણે રસોઈ બનાવતા હોય ને હજી તારા બની ગઈ છે, ન બની હોય તો ત્યાં સુધી ચૂલા સુધી પહોંચી ગયો હોય, તો કેટલો તડકો હોય. અહીંયા રસોઈ બનાવતા તડકો અહીંયા પહોંચી ગયો હોય ને
તો તમારે થોડી વાર ત્યાં બેસવું હોય ને તો તમને આમ અફક થવા માંડે, એટલો તડકો લાગે. અત્યારે તડકા છે એવું નામ જ નથી, એકદમ વાદળછાયું વાતાવરણ છે ને ઠંડો ઠંડો મસ્ત મજાનો પવન આજ કે વરસાદ વરસતો હોય ને એનો ટાઢો ટાઢો પવન ઠંડો આવતો હોય ને એવું લાગે છે. તો આપણી રસોઈ છે ને કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે જમવા બેસવાનું છે. ને ભાવેશ મોડા મને એમ હતું જામજોધપુરથી એનો તો 7 વાગ્યા પહેલાંનો કોલ આવી ગયો હતો કે વારો આવી ગયો છે. તો એમ હતું કે વહેલા આવી જશે, એટલે કુકર ઉતારી લો એમ હતું કે વહેલા આવતા રહેશે. પણ આવ્યા છે કે એ 12 સવા 12 છે કે આવ્યા છે. આવીને ટિફિન પૂરીને ને ત્યાં સુધીમાં એને ટિફિન પીર્યું ત્યાં સુધી મેં રોટલા એના કમ્પ્લીટ બનાવી દીધા. એક કૂતરાનો રોટલો બનાવ્યો ને એના 2 ભાઈઓ માટે એક બનાવ્યા રોટલા, 3 રોટલા બનાવીને એને આપી દીધા. રોટલા બનાવ્યા ત્યાં સુધીમાં એને ટિફિન પૂરી લીધું. ટિફિન પૂરીને પછી વાડીએ જવા માટે નીકળી ગયા ને પછી રોટલા બની ગયા ને પછી મેં ભાત મૂક્યા હતા. તે ભાત થઈ ગયા છે લોકો થઈ ગયા ને બરાબર. એ વહેલા ચોખા તો આપણે વહેલા પલાળી દીધા હતા. તો રસોઈ બનાવીને પછી કુકરમાં 2 સીટી વગાડી લીધી એટલે આપણે એમાં ભાત પણ બનીને રેડી થઈ ગયા છે ને હવે જમવા બેસવાનું છે. ને ચોખા છે પલાળ્યા હતા ને એનું પાણી નીકળ્યું ને એનું રાઈસ વોટર તો બનાવ્યું નહીં, પણ અત્યારે મેં છે ને એનીથી ફેસ વોશ કરી નાખ્યો. રાઈસ વોટરથી ફેસ વોશ કરી લીધો. આપણા ભાત પણ બની ગયા છે ને હવે બેસવું છે જમવા. બટેટાનું શાક બનાવ્યું હતું. ભાવેશ મોડા આવ્યા એટલે કંઈ શાકભાજી લઈને આવ્યા નહોતા વહેલા, તો પછી રસોઈ તો કમ્પ્લીટ કરવી જ પડે, વાટ જોઈને તો ન બેસાય. તો પછી બટેટાનું શાક બનાવી નાખ્યું ને ગાજર મરચાંનો સંભારો બનાવી નાખ્યો. તમે કહેશો કે ઉનાળામાં ગાજર હોય, પણ એ ફ્રેશ ગાજર છે ને વાડીએથી અત્યારે લાવે છે. તો પછી એનો સંભારો બનાવી નાખ્યો. ને આપણે કેરી ને ડુંગળીની તો બધું ડેઈલી હોય જ, ને દહીં ને છાશ ને ઠંડી છાશ ને દહીં ને અમારા માટે ભાત બનાવી નાખ્યા. તો ચાલો હવે જમી લઈએ. ને ભાતે છે ને આપણે દાદી નાની જે ખાતા હતા ને રાશનવાળા ચાળી, રાશનમાં જે આવે ને એ ચાળી નાખવાના ને એમાંથી પછી કણકી કાઢી ને મોટા જે નીકળે ને એમાંથી આપણે ભાત બનાવવાના ને આપણે એ જ ખાઈએ છીએ ચાવલ. અત્યારે જે બાસમતી રાઈસ આવે છે ને એમાં કોઈ જ પોષક તત્વો હોતા નથી. હું તો છે ને મારા માટે કે પછી કોઈ મહેમાન આવ્યું હોય ને તો આપણે તો આ જ ચોખા ખાઈએ છીએ રાશનવાળા જ. બાકી બાસમતી રાઈસ તો ક્યારેય આપણે લેતાય નથી અને બનાવતા પણ નથી. મહેમાન આવે ને ત્યારે આપણે તો આ જ બનાવી નાખીએ. એ પાછા બેઠા ભાત જ બનાવવાના. ઓસાવીને પછી એ ભાતમાં કોઈ પોષક તત્વો રહેતા નથી એટલે હું એ રીતે પણ ભાત નથી બનાવું. બેઠા ભાત એ જેવો પછી ટાઈમ હોય ને તો અત્યારે તો પવન છે ને તો રાખ ને બધું ઉડીને તપેલા બનાવું ને તો બધું ઉડીને કચરો એમાં જાય. એટલે બેઠા ભાત તપેલામાં અત્યારે મેં બનાવ્યા નહોતા ને 2 સીટી છે ને વગાડી અને કુકરમાં જ બનાવી નાખ્યા. એટલે જેવો ટાઈમ પછી તપેલામાં બેઠા ભાત બનાવવાનો ટાઈમ હોય તો એમાં બનાવી નાખવાના ને ટાઈમ ન હોય તો 2 સીટી વગાડી લેવાની. બાકી બનાવવાના બેઠા ભાત જ. ઓસાવીને ભાત બનાવી એ રીતે નહીં ખાવાના, બનાવવાના પણ નહીં ને એ રીતે ખાવાના પણ નહીં. એટલે હું તો આવું કરું છું. તમે કઈ રીતે શું કરો એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ચાલો હવે જમી લઈએ, બધું ઠંડુ થાય છે તો જમી લઈએ અને પછી મળીએ. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. આપણા દાદી અને નાનીના વખતમાં છે ને કોઈ બાસમતી રાઈસ કે એવું કાંઈ જ નહોતું. ત્યારે છે ને આ જ ચાવલ ખવાતા હતા. ચાળણીથી ચાળી અને કણકી અને ચોખા બંને છે ને અલગ કરી અને ડબ્બા ભરીને રાખી દેતા. ને કણકીમાંથી ને પાછું શું કરતા, કણકીમાંથી ખીચડી બનાવવા માટે રાખી દેતા. ખીચડી અઠવાડિયું 15 દિવસની ભેળવીને રાખી દઈએ અને એ પણ કણકીમાંથી. ને મોટા જે ચોખા નીકળ્યા હોય ને એમાંથી પછી ભાત બનાવવાના. મારી મમ્મી પણ એ જ રીતે કરતા. જે રીતે મારી નાની કરતા ને એ રીતે પછી મારા મમ્મી પણ એ રીતે કરતા. ને આપણે એનામાંથી શીખીને આપણે મમ્મી કરતી એમ આપણે કરીએ હવે અત્યારે. એટલે એવું છે બધું. ઓ માય ગોડ, વાતાવરણ જોઈ શકો છો તમે, વાવાઝોડું. ઓ માય ગોડ, જોઈ શકો છો પવન. ચાલો અમારે વાવાઝોડું અહીંયા પહોંચી ગયું છે. અમારે તો તમને કેવું દેખાતું હોય, જોઈ શકો છો વાતાવરણ ફૂલ પવન નીકળી ગયો છે વાવાઝોડા જેવો. એ દુકાનને ઉંબરે ઉભા એમ છે ને એટલો પવન છે.
ભાવેશનો હમણાં કોલ આવ્યો તો કહેતા હતા કે આગાહી જ હતી કે ઘરમાં બાયણે રહી જાહે કે કેમેરામાં કેવું દેખાતું હોય તમને વાતાવરણ. ચાલો તો વાગી ગયા છે 4 અને પવન તમે જોવો ને તો વાવાઝોડા જેવો પવન 2 વાગ્યાનો કેટલા વાગ્યાનો ચાલુ થયો? 2 વાગ્યાનો વાવાઝોડા જેવો પવન ચાલુ થયો છે. યાદ તો એમ હતું કે વરસાદ હમણાં તૂટી પડશે. આદરે એવો થયો હતો વરસાદનો ને પવન એવો હતો. દુકાનમાં બધું ઉડાડીને નાખી દીધું હતું. અને અત્યારે હું ક્યાં લોકેશન પર છું ને એ બધું જોવા માટે તમારે છે ને કાલનો વિડીયો જોવો પડશે. કાલનો વિડીયો ઇન્ટરેસ્ટિંગ થવાનો છે એટલે કાલનો વિડીયો જોવાનું ચૂકતા નહીં. ને આ સાથે છે ને આપણે આજનો વિડીયો અહીંયા ફિનિશ કરી દઈ. આ વિડીયોનો એન્ડ કર્યા પછી આપણે કાલનો વિડીયો છે ને અહીંયાથી સ્ટાર્ટ કરવાનો છે. એટલે ચાલો તો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. આમાં તો તમને કેવું દેખાતું હોય ફૂલ વાતાવરણ જોવું હોય તો ફૂલ પવન નીકળી ગયો છે.